સુરતના વરાછા વિસ્તારમાં એકે રોડ પર ગત મોડી રાત્રે મુસાફરો ભરેલી એસટી બસ પલટી મારી હતી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઘટનાને પગલે મેયર પણ દોડી આવ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક એસટી બસ ડિવાઈડરમાં ઘૂસી ગયા બાદ પલટી મારી ગઈ હતી. મુસાફરો ભરેલી બસ અકસ્માત બાદ પલટી મારી જતા બૂમાબૂમ થઈ ગઈ હતી. કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મેયર પણ દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બસનો ડ્રાઈવર નશામાં હોવાની પણ ચર્ચા છે. હાલ તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ગતરોજ રાત્રે વાપીથી આવતી એક એસટી બસ સુરતથી દાહોદ જઈ રહી હતી. દરમિયાન કિરણ હોસ્પિટલથી અલકાપુરી બ્રિજ પરથી પસાર થયા બાદ નીચે ઉતરતા સમયે બસ ફૂલ સ્પીડમાં હતી. દરમિયાન બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને રસ્તાની વચ્ચે આવેલ ડિવાઈડર પર બસ ચડાવી દીધી હતી. બસ 10 થી 15 ફૂટ ડિવાઈડર પર ચડી ગઈ હતી અને ત્યારબાદ પલટી મારી ગઈ હતી. એકાએક જ અકસ્માત થતા બસમાં સવાર મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. બસમાં સવાર કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત પણ થયા હતા. તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. જોકે આ બસનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાની ચર્ચા છે. જોકે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.